સંઘ પ્રદેશ દમણમાં આજે ઉત્તરાયણ નિમિત્તે દમણ ટુરિઝમ દ્વારા કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું। દમણ એક પર્યટક સ્થળ હોવાથી જેથી કરીને મોટી સંખ્યામાં લોકો અહીં દરિયા કિનારે આવતા હોય છે અને દરિયા કિનારે પવન સારો હોવાના લઈને દમણ ટુરિઝમ વિભાગ દ્વારા કાઇટ ફેસ્ટિવલનું આયોજનમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। દર વખતે મોટી દમણ લાઇટ હાઉસ ખાતે પાસે કાઇટ ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવતી હોય છે, પરંતુ જે પ્રમાણે મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે, જેને લઈ આ વર્ષે દમણ પ્રશાસન દ્વારા બે જગ્યાએ એટલે કે મોટી દમણ લાઇટ હાઉસ અને નમોપત પર કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી લોકો પતંગ ઉડાવવાની મોજ માણવા માટે આવ્યા હતા। દમણ દરિયા કિનારે પવન પણ સારો હોય અને લોકો પોતાની ધાબે ચડીને પતંગ ઉડાવતા હોય ત્યારે દુર્ઘટનાઓ થવાનો ભય સતાવતો હોય, જેથી કરીને લોકો હવે પોતાના પરિવાર સાથે દમણના ખુલ્લા દરિયા કિનારે પતંગો ચગાવવા માટે આવે છે। આકાશમાં મોટા મોટા પતંગો અને રંગબેરંગી વિવિધ આકારના પતંગો ઉડતા જોઈને નાના બાળકો પણ ખુશ થઈ જતા હોય છે, જેથી કરીને લોકો મોટી સંખ્યામાં દમણ સહપરિવાર સાથે ઉત્તરાયણની મજા માણવા માટે આવે છે। દમણ 5 વર્ષથી આવું છું, સુરત રહું છું। ત્યાં ટેરેસ કરતાં ચગાવવાની મજા દમણમાં બીચ ઉપર આવે છે। નો છોકરાની કોઈ સેફટી નહીં, કોઈ ધ્યાન રાખવું નહીં, અને બીચ ઉપર તમે જોઈ શકો છો કે અહીંયા બહુ મજા આવે છે। છોકરાનું ટેન્શન નહીં, દોરીનું ટેન્શન નહીં, ગળામાં દોરી વાગવી આ તે XYZ। દમણ બેસ્ટ છે બીચ ઉપર। ફેસ્ટિવલની પણ બહુ મજા આવે છે અહીંયા, કેમ કે ડીજે કન્ટિન્યુ ચાલુ હોય ફૂલ ડે અને કન્ટિન્યુ આપણે પતંગ પણ ચગાવીએ, બહુ મજા આવે છે। સાવજ ગૌતમ, થેન્ક યુ। મારું નામ કૃતેશ કોટડિયા છે, હું ચલા વાપીથી આવું છું। દમણ કાઇટ ફેસ્ટિવલ 2026માં બીચ પર આવ્યા પછી બહુ જ મજા આવી। સ્પેસિફિકલી ટેરેસ ઉપર બહુ લિમિટેડ જગ્યા હોય છે, અહીંયા જગ્યા બહુ સરસ છે। સરસ વસ્તુ એ છે કે અહીંયા મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે, પવન બહુ સરસ છે અને અહીંયા પબ્લિક જોડે કાઇટ ફેસ્ટિવલ એન્જોય કરવાની બહુ મજા આવે। અમારા આખા ફ્રેન્ડ સર્કલ જોડે અમે લોકો એન્જોય કરી રહ્યા છીએ। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી, દમણ દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ આજરોજ પોતાની વતનમાં પોતાના ખાસ મિત્રો અને પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી। પ્રશાસક પ્રફુલ્લ પટેલ પોતાના ઘરના છત ઉપરથી પતંગ ઉડાવવાની મોજ માણી હતી। દર વર્ષે પ્રશાસક પ્રફુલ્લ પટેલ તેમના વતનના નિવાસ સ્થાને પોતાના મિત્રો અને પરિવાર સાથે ઉત્તરાયણ મનાવી હળવાશની પળ પણ ખુશમાં દેખાઈ રહ્યા છે। આજરોજ ઉત્તરાયણ નિમિત્તે પતંગ ચગાવવા સિવાય ગાય માતાની પૂજા અને તેને તલના લાડુ, ઘાસ અને અન્ય વસ્તુઓ ખવડાવી પુણ્ય કમાવા માટે લોકો ગૌશાળામાં જતા હોય છે। ત્યારે વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા વલસાડના એક ગૌશાળામાં ગૌમાતાની પૂજાપાઠ કરી તેને લીલું ઘાસ અને તલના લાડુ ખવડાવ્યા હતા અને વલસાડ પોલીસવાળા દ્વારા લોકોને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી હતી। અને વલસાડ જિલ્લા પોલીસવાળાએ પતંગ સાવચેતીપૂર્વક ઉડાવવાનું તથા પક્ષીને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જેવી વાત પર જોર આપ્યું હતું। લોકોએ પોતાની સેફટી રાખવા વિશે પર પોલીસવાળા દ્વારા ખાસ સૂચન આપવામાં આવ્યા હતા। પૂજા કરેલ છે વત્તા આજે ઉત્તરાયણ નિમિત્તે હું સૌને વલસાડવાસીઓને ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આપણને પતંગનો તહેવાર એમ કહે છે કે સ્કાય ઇઝ ધ લિમિટ। એમ તમે ખૂબ ઉત્સાહપૂર્વક ઉલ્લાસપૂર્વક પોતાનો વિકાસ કરો, વિકાસ કરો। વલસાડ પોલીસ હંમેશા તમારી સાથે છે અને તમે ખૂબ કરો અને એકબીજાને મદદરૂપ થઈ જાય। પતંગને માટે પતંગને દોરી એકબીજાને મદદરૂપ થાય છે। પોલીસ અને તંત્રની મદદ કરી પ્રયાસો થઈને આપણે વિકાસ અને સુવિકસિત અને શાંતિપૂર્ણ સમાજની રચના કરીએ એવી શુભેચ્છા। લોકોએ ઉત્તરાયણ પર્વ ઉપરથી કઈ કઈ શીખો મેળવવાની જરૂરિયાત છે? જેમ મેં તમને કીધું ને એમ કે સ્કાય ઇઝ ધ લિમિટ। યુવાનોને પ્રગતિ કરવા માટે સ્કાય ઇઝ ધ લિમિટ છે, કોઈ બંધન નથી। તમે મુક્ત મને આકાશમાં ઉડો અને જેમ પતંગ અને દોરી એકબીજાના સાથે રહી અને પતંગને ઊંચે લઈ જાય છે, એમ તંત્ર ભાઈ પોલીસ હોય અને બીજા તંત્ર, રેવન્યુ, વહીવટી તંત્ર બધા સાથે રહી યુવાનો છે ખૂબ વિકાસ કરે એવી તમને શુભેચ્છા।
રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા મહિના અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા મોટરસાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ મુખ્યાલય ખાતે દાદરાનગર હવેલી અને દમણ દીવના ડીઆઈજી સંતોષ મીના દ્વારા રેલીનું શુભારંભ કરવામાં આવ્યું હતું. મોટરસાયકલ રેલી ભીમપોર દેવકા બસ સ્ટેન્ડ સોમનાથ કચ્છગામ મોટી દમણને થઈ પરત પોલીસ મુખ્યાલય ખાતે સમાપ્ત થઈ હતી. हमने 4th नेशनल रोड सेफ्टी मंथ मनाया है 2026 में मना रहे हैं इसको. तो इसका उद्देश्य यही है कि ज़्यादा से ज़्यादा लोगों के भीतर रोड सेफ्टी को लेके हम एक अवेयरनेस क्रिएट कर सकें, क्योंकि आए दिन हम इंसिडेंट सुनते हैं कि हेलमेट ना लगाने को लेकर या फिर रैश ड्राइविंग को लेके एक्सीडेंट होते रहते हैं. तो इसको लेके हमारा उद्देश्य यही है कि हम ज़्यादा से ज़्यादा लोगों को इसके थ्रू बता सकें. इसके अलावा भी हम कई सारे एफ़र्ट्स कर रहे हैं. जो सोशल मीटिंग्स होती है, पंचायत बॉडीज़ की जो मीटिंग्स होती है, वहाँ भी हम अपने मैसेज को कन्वे करने की कोशिश कर रहे हैं. और ये एक्सरसाइज भी हमारी तकरीबन मंथ लॉन्ग एक्सरसाइज रहेगी, जिसमें हम मैक्सिमम लोगों को हमारी जो रोड सेफ्टी को लेके बात है वो बताने की कोशिश करेंगे.